પૈસા ક્યાં તમારી પરસેવાની કમાણીના છે? તમે તમારા ખોટા કર્મા કરવાની કુટેવને અહીં મૂકો, જેથી વીરપુર સુધી ચાલીને આવ્યા તેનો ધક્કો વસૂલ થાય. કુસુમ અને કાનજીના લગ્ન થયાને 6 વર્ષ થયા હતા. ઘરમાં પારણું હજુ ન હતું બંધાણું. કાનજીના માતા પિતા 50 વર્ષના હતા. પરિવાર પૈસાદાર હતો. એક દિવસ ઘરે ગરીબ વ્યક્તિ આવ્યો અને કાનજીને કહ્યું, શેઠ, હાલ મારી પાસે પૈસા નથી. હું 2 દિવસમાં તમારા પૈસા આપી દઈશ. ચોર છે, મારા પૈસા હાલના હાલ આપી દે. 2 દિવસમાં પૈસા નહીં આપે તો હું તારા ઘર પર આવી જઈશ. ગરીબ માણસ જતો રહ્યો. સાંજે કુસુમે કાનજીને કહ્યું, કેમ પેલા ગરીબ માણસને હેરાન કરો છો? આ મિલકત આ ઘાક ધમકીથી જ એકઠી કરી છે. આમ દિવસો વીતવા લાગ્યા. કુસુમ કાનજીના આ સ્વભાવને સુધારવા દરરોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી. તેના સાસુ સસરાને પણ સમજાવતી અને કહેતી, મારા દીકરાને કહો કે ગરીબોને હેરાન ન કરે અને આ વ્યાજની મિલકત ભેળી ન કરે. બેટા, હું સમજાવીને થાક્યો છું. કુસુમ કાનજીને દરરોજ સમજાવતી. તમે આ ધંધો છોડી દો. ગરીબો એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. વ્યાજથી ઘર નીચું આવે. આમ કરતા કરતા એક દિવસ કાનજીએ માતા પિતાને યાત્રા પર લઈ જવાનું નક્કી કર્યું અને માતા પિતાને યાત્રા કરવા માટે મનાવ્યા. અમે યાત્રાએ આવીએ, પણ અમારી એક શરત છે. તું તારી પત્ની કુસુમને સાથે લઈને આવે તો. હું માતા પિતાને વિમાનમાં બેસાડી હરિદ્વાર યાત્રાધામે લઈ જવા માંગુ છું. કાનજી, નજીકમાં જ વીરપુરમાં જલારામનું મંદિર છે, ચાલીને જઈએ. એ પાસે ઘણાય રૂપિયા છે, તો શું કામ ચાલીને જવું જોઈએ? એ તમારી પરસેવાની કમાણી નથી, એટલે મારે તમારી સાથે હરિદ્વાર નથી આવવું. અંતે કાનજીએ વીરપુર પગપાળા જવાનું નક્કી કર્યું. વીરપુર દર્શન કરી એક મંદિર પાસે આવી કુસુમે કહ્યું, કાનજી, અહીં કંઈક મૂકો. કાનજીએ તરત ખીચામાંથી પૈસા કાઢી મૂકવા લાગ્યો. ત્યારે કુસુમે કહ્યું, પૈસા ક્યાં તમારી પરસેવાની કમાણીના છે? તમે તમારા ખોટા કર્મા કરવાની કુટેવને અહીં મૂકો, જેથી વીરપુર સુધી ચાલીને આવ્યા તેનો ધક્કો વસૂલ થાય. કાનજીએ બધું જ છોડી દીધું અને સારા કર્મા કરવાની પ્રતિજ્ઞા લીધી. મિત્રો, આ વાત પરથી બોધ મળે છે કે ઘરની નારી સારી તો ઘરની પરિસ્થિતિ સારી.